વડોદરામાં ગઈકાલે કતલની રાત્રે ખાનકાહે રિફાઈ સાહેબની દરગાહ ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર મહોરમ નિમિત્તે વડોદરા શહેરમાં કતલની રાત્રે કોમી એકતાના પ્રતીક સમાન ખાનકાહે રિફાઈ સાહેબની દરગાહ ખાતે એક વિશેષ ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરગાહના સજ્જાદાનશીન હઝરત સૈયદ કમાલુદ્દીન રિફાઈ સાહેબ તથા નૈયર બાવાની વિશેષ આગેવાનીમાં નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરંપરાગત રીતે તાજિયા સાથે અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ આધ્યાત્મિક પ્રસંગની મુખ્ય વિશેષતા એ રહી કે આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ બહેનો એકસાથે હાજરી આપી હતી. બંને સમુદાયના લોકોએ પરસ્પર ભાઈચારો અને કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડીને ધાર્મિક શ્રદ્ધા સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન હઝરત સૈયદ કમાલુદ્દીન રિફાઈ સાહેબ અને નૈયર બાવાએ દેશની અમન શાંતિ માટે વિશેષ દુઆ ગુજારી હતી. તો મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ આ સામૂહિક દુઆમાં સહભાગી બની સમાજની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી.